વલસાડના અતુલ હાઈવે પરથી થાર કારમાંથી દારૂ ઝડપાયો। વલસાડ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી છે। વલસાડ તાલુકાના અતુલ ફર્સ્ટ ગેટ નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી વલસાડ રૂરલ પોલીસે 3 વ્યક્તિઓને દારૂ સાથે ઝડપી પાડ્યા હતા। આ અંગે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ કરણાજી પરમારે ફરિયાદ નોંધાવી છે। પોલીસે એક કાળા રંગની મહિન્દ્રા થાર કાર નંબર GJ05JT 7724 માંથી ₹10 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। કારમાં ડ્રાઈવર સંદીપ સુમનભાઈ ધોરાજીયા, કાજલબેન રવિભાઈ ધોરાજીયા અને જ્યોતિબેન પાર્થભાઈ ચાવડા હાજર હતા। આ ત્રણેય વ્યક્તિઓ ₹2,60,400ની કિંમતની વિસ્કી અને વોડકાની કુલ 720 બોટલનું ગેરકાયદેસર પરિવહન કરી રહ્યા હતા। પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ₹30,000ની કિંમતના 3 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા। દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹12,90,400નો મુદ્દામાલ જપ્ત કરી રૂરલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે।